શું તમે ઉનાળામાં પરસેવાની સમસ્યાથી પરેશાન છો? ઘણા લોકોના શરીરમાંથી પરસેવાની અત્યંત દુર્ગંધ આવતી હોય છે. આપણે તેનાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારના બોડી સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું આપને ખબર છે કે હકીકતમાં માનવ પરસેવામાં કોઈ પણ પ્રકારની ગંધ જ નથી હોતી? ત્યારે હવે પ્રશ્ન એ છે કે જ્યારે પરસેવામાં ગંધ નથી હોતી તો પછી શરીરમાંથી આવતી દુર્ગંધ શાની છે? ચાલો જાણીએ. આમ તો ગરમીમાં પરસેવો થવો નોર્મલ વાત છે, પરંતુ કેટલાક લોકોને વધારે પરસેવો થાય છે તો કેટલાકને ઓછો. જો કે આ બંને સિચ્યુએશન ખતરનાક છે. ઉનાળાની ઋતુમાં પરસેવો થવો એ એક સામાન્ય બાબત છે. સામાન્ય રીતે દરેકને પરસેવો થતો જ હોય છે, પરંતુ કેટલાક લોકોના પરસેવામાંથી એટલી દુર્ગંધ આવે છે કે તેમની નજીક ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે. ઘણીવાર મુસાફરી કરતી વખતે આપણને આવી પરિસ્થિતિનો સામનો પણ કરવો પડતો હોય છે. પરસેવાની ગંધ પણ ઘણા લોકો માટે શરમનું કારણ બનતી હોય છે. પરસેવો એ શરીરને ઠંડુ પાડવાની કુદરતી રીત છે. જ્યારે તમારું શરીર ગરમ થાય છે ત્યારે પરસેવાની ગ્રંથિઓ પરસેવો છોડે છે, જે બાષ્પીભવન થાય છે અને શરીરને ઠંડુ કરે છે. પરસેવાના કારણે ત્વચાના છિદ્રો ખુલી જાય છે, જેના કારણે શરીરની તમામ ગંદકી અને કીટાણુઓ બહાર આવે છે. તે શરીરની સાથે ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. પણ શરીરમાં પરસેવાની જે દુર્ગંધ આવે છે તે ખરેખર પરસેવાની નથી હોતી. તો શાની હોય છે? જાણો આયુર્વેદાચાર્ય પાસેથી. પરસેવાના કારણે જે ખરાબ સ્મેલ આવે છે, તો એ શું ખરેખર પરસેવાની સ્મેલ છે? તો એની પાછળના ઘણા બધા કારણો છે. સૌથી પહેલાં તો એવું કહેવામાં આવે છે કે શરીરમાં અંડર આર્મપિટ્સ એટલે કે બગલની સાઈડમાં ખૂબ જ વધારે પરસેવો થવો. પરસેવો એ એક નેચરલ પ્રોસિજર છે, કુદરતી પ્રક્રિયા કહેવાય. ક્યારેય પણ પરસેવાની સ્મેલ આવતી નથી. ફાઉલ જે ઓર્ડર હોય છે, ફાઉલ સ્મેલ છે, એ ક્યારેય પરસેવાની નથી હોતી. પણ જે પરસેવો થાય છે અને તમારા સ્કિન ઉપર બેક્ટેરિયા રહેલા હોય છે કે જે પરસેવાસ અને બેક્ટેરિયા ભેગા થઈને એક પ્રકારનું એસિડ ફોર્મ કરે છે, જેના કારણે એ ફાઉલ સ્મેલ કે બેડ ઓર્ડર આવવાની શરૂઆત થાય છે. આપણી ત્વચા પર કુદરતી રીતે બેક્ટેરિયા હોય છે. જ્યારે પરસેવો આ બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ પરસેવામાં રહેલા પ્રોટીન અને ચરબીને તોડી નાખે છે, અને જેના કારણે દુર્ગંધ આવે છે. ઉનાળામાં આપણને વધુ પરસેવો થાય છે, જેના કારણે પરસેવાનો બેક્ટેરિયા સાથે સંપર્ક વધે છે અને દુર્ગંધ પણ વધી જાય છે. ઘણી વખત હોર્મોનલ ફેરફારોના કારણે કેટલાક લોકોમાં પરસેવાની દુર્ગંધ આવતી હોય છે. મસાલેદાર અથવા તો ચોક્કસ ખોરાક ખાવાથી પણ પરસેવાની ગંધ વધી જાય છે. આ ઉપરાંત તમે ડાયાબિટીસ, હૃદય સંબંધિત રોગ, મેનોપોઝ, તાવ, મેલેરિયા, ચેપ, ટીબી, લિમ્ફોમા અને ન્યુરોલોજિકલ રોગથી પીડાવ છો તો પણ પરસેવો વધુ થતો હોય છે. બહુ જ શરીરમાં વધારે પડતો પરસેવો થવાની જે લોકોને તકલીફ હોય, લીવર ડિસીઝ હોય, કિડની ડિસીઝ હોય, ડાયાબિટીસની તકલીફ જેને રહેતી હોય, આ બધા કેસની અંદર પરસેવો ખૂબ એક્સેસિવ માત્રામાં રહેતો હોય છે. ઇવન જેને વધારે બીપીની પણ તકલીફ રહેતી હોય તો એવા કેસમાં પણ એમને પરસેવો વધારે થતો જોવા મળતો હોય છે. હવે એ પણ જાણી લઈએ કે પરસેવાની દુર્ગંધથી બચવા માટે શું કરવું જોઈએ. તળેલી મસાલેદાર વસ્તુઓ ન ખાવી. સલાડ અને મોસમી ફળ ખાતા રહેવું. ખોરાક ચાવીને ખાવો. પુષ્કળ પાણી પીવું. રોજ કસરત કરવી. હળવા અને સુતરાઉ કપડાં પહેરવા. પરસેવો થયા પછી કપડાં બદલી લેવા. નિયમિત 2 વખત સ્નાન કરવું. ઉનાળા દરમિયાનમાં તીખું અને તળેલું વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. શક્ય બને ત્યાં સુધી હાઈ સલ્ફર ડાયટ, જેમાં લસણ અને ડુંગળીનો સમાવેશ થતો હોય છે, તો એ પણ આપણે એવોઇડ થાય તો વધારે સારું છે. એટલે લસણ ડુંગળી પણ ઓછી માત્રામાં કરવા જોઈએ, જેથી કરીને પરસેવો ઓછો થાય. ડાયજેશન પ્રોપર રહે એના માટે ખૂબ જ વધારે માત્રામાં પાણી પીવો. લેમન જ્યુસ તમે લઈ શકો છો, પ્લસ સાથે તમે દરેક ફ્રૂટ જ્યુસીસ, નારિયેળ પાણી છે, એ બધું તમે ઉપયોગ કરી શકો છો. તાજી મોડી છાશ પી શકો છો. પાચન તંત્ર તમારું મજબૂત રહે એના માટે તમે હાઈ ફાઈબર ડાયટ એટલે લીલોતરી શાકભાજી જે પણ મળે છે તમે એનો ઉપયોગ કરી શકો છો. અને દરેક સિઝનલ ફ્રૂટ પણ તમે લઈ શકો છો. શક્ય બને તો ગ્રીષ્મ ઋતુમાં દિવસમાં 2 વાર શરીરની સફાઈ રહે, 2 વાર નહાવું જોઈએ. એન્ટીબેક્ટેરિયલ સોપનો ઉપયોગ કરો કે જેથી કરીને આ પ્રકારના બેક્ટેરિયા તમારા શરીર ઉપર ગ્રો ના થાય, જેથી કરીને પરસેવા સાથે મિક્સઅપ થઈને આવી રીતે ફાઉલ સ્મેલ
અથવા તો આવી રીતે ઓર્ડર ઉત્પન્ન ના કરે.